ગુજરાતની અંદર કોરોનાના કેસ વધી રહ્યા છે. અમદાવાદની અંદર 7 કેસ પોઝિટિવ આવ્યા છે એવી સમાચાર છે. રાજકોટની અંદર હજી સુધી કોઈ કેસ પોઝિટિવ આવેલ નથી. તેમ છતાં પ્રોફાઇલેક્સિસ આપણે 20 બેડનો આઇસોલેશન બોર્ડ તૈયાર કરેલો છે, જેની અંદર તમામ સગવડ રાખવામાં આવેલી છે વેન્ટિલેટર સાથે, અને તમામ દવાઓનો સ્ટોક કરવામાં આવ્યો છે. પીપીઈ કીટ, માસ્ક, તમામ વસ્તુ આપણી પાસે અવેલેબલ છે. સાહેબ, અત્યારે કોઈ ટેસ્ટિંગ કે અથવા કોઈ શરૂ કરવામાં આવ્યું છે? કોઈ ટેસ્ટિંગ, કોરોનાનું ટેસ્ટિંગ આપણે ચાલુ જ છે. લેબોરેટરી જે રીતે કોરોનાની લહેર આવી ત્યારની ચાલુ છે. કોઈ પણ જ્યારે શંકાસ્પદ લાગે તો એનો ટેસ્ટ કરવામાં જ આવે છે અને સારવાર પણ આપવામાં આવે છે. ઓક્સિજન કે અન્ય કયા કયા પ્રકારની સુવિધા? ઓક્સિજનનો સંપૂર્ણ જથ્થો આપણી પાસે છે. ઇન કેસ કદાચ લિક્વિડ ઓક્સિજનની અંદર આપણે કોઈ તકલીફ પડે તો આપણી પાસે પીએસએ પ્લાન્ટ છે 4, એ પણ ચાલુ કરી શકીએ એમ છીએ. એટલે ઓક્સિજનનો કોઈ પ્રશ્ન જ આ વખતે ઉદ્ભવે એવું નથી. જે કેસ જોવા મળી રહ્યા છે અમદાવાદમાં, એ નવા છે કે કેવી રીતે સાહેબ જોવા? અત્યાર સુધીના જે ન્યૂઝ છે એ પ્રમાણે નવો કોઈ વેરિયન્ટ નથી. જૂનો ઓમિક્રોન વેરિયન્ટ છે એનું જ વેરિએશન છે, અને એ કોઈ પણ પ્રકારનો સિરિયસનેસ નથી. સામાન્ય શરદી ઉધરસ તરીકે લોકોને આવે છે અને હોમ આઇસોલેશનની અંદર 2 થી 3 દિવસની અંદર લોકો સાજા થઈ જાય છે. કોઈને દાખલ કરવાની પણ જરૂરિયાત ઊભી થાય એવો વેરિયન્ટ નથી. શું થાય તકેદારી શું રાખવાની? તકેદારીની અંદર અત્યારે જે વેરિયન્ટ છે એમાં સ્પેશિયલી તો કદાચ તમને શરદી ઉધરસ થાય તો સીધા રિપોર્ટ કરાવવાના કે એવી કોઈ દોડવાની જરૂર નથી. આરામ કરો, આઇસોલેશન, ઘરની અંદર રહો, દવા લો. ખાસ તો સ્પેશિયલી કોઈ ડૉક્ટરને બતાવીને દવા લો. પોતાની જાતે દવા નહીં લેતા, કે જેથી કંઈ બીજા કોઈ સિમ્ટમ્સ હોય તો ડૉક્ટર ઓળખી શકે અને વહેલી તકે તમને ત્યાં હોસ્પિટલમાં જરૂર પડે તો દાખલ કરી શકે. પણ કોઈ ભીડભાડવાળી જગ્યાએ ના જાઓ. વેરિએશન છે તો ચેપી લાગવાની શક્યતા છે. તમને જ્યારે પણ એવું લાગે તો ઘરની અંદર આઇસોલેશનની અંદર રહો, પ્રવાહી વધારે લો, સારો ખોરાક લો, એટલે કોઈ પ્રોબ્લેમ નહીં થાય, અને દવા લો.